સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના 5 કેસ નોંધાયા છે। સયાજી હોસ્પિટલમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરાના 3 બાળકો સારવાર હેઠળ। ત્રણેય બાળકો પંચમહાલ જિલ્લાના હોવાની જાણકારી। 3.5 વર્ષના બાળકની તબિયત નાદુરસ્ત છે। હાલ વેન્ટિલેટર પર તેને રાખવામાં આવ્યો છે। ગોત્રી હોસ્પિટલમાં ભાયલીના 3 વર્ષના બાળક સહિત કુલ 2 બાળકો સારવાર હેઠળ છે। રાજપીપળાનો 2 વર્ષનો બાળક પણ સારવાર હેઠળ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ચાંદીપુરા વાયરસને લઈને શંકાસ્પદોની જે સંખ્યા છે તે વધતી જઈ રહી છે। આશા રાખીએ કે રિપોર્ટ નેગેટિવ આવે। 5 શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નોંધાયા છે। વડોદરામાં સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં આ કેસ નોંધાયા હોવાની જાણકારી છે। સયાજી હોસ્પિટલમાં 3 બાળકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી જે એક બાળક છે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે। ત્રણેય બાળકો પંચમહાલ જિલ્લાના વતની હોવાની જાણકારી। 3.5 વર્ષના બાળકની તબિયત ગંભીર છે। રાજપીપળાનો 2 વર્ષનો બાળક પણ સારવાર હેઠળ છે। સયાજી હોસ્પિટલમાં 3 બાળકોની સારવાર ચાલી રહી છે। ત્રણેય બાળકો પંચમહાલ જિલ્લાના વતની હોવાની જાણકારી। જામનગરથી સમાચાર। ચાંદીપુરાથી બાળકીનું શંકાસ્પદ મોત। સારવાર દરમિયાન રવિ પાર્કની 2 વર્ષની બાળકી મોતને ભેટી। ચાંદીપુરાના લક્ષણો જણાતા જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી। બાળકીના રિપોર્ટ આવે તે પહેલા જ તેનું મૃત્યુ નિપજ્યું। જામનગરમાં સૌ પ્રથમ બાળકી ચાંદીપુરાના લક્ષણવાળી મોતને ભેટી હોવાની જાણકારી છે। ચાંદીપુરા વાયરસને લઈને જીજી હોસ્પિટલમાં હજી 2 દર્દીઓ સારવાર હેઠળ છે। ચાંદીપુરાથી બાળકીનું શંકાસ્પદ મોત નિપજ્યું હોવાની જાણકારી। સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિંજલ, જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? બિલકુલ તિબા, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જામનગરમાં શહેરમાં આવેલા જે જીજી હોસ્પિટલ છે ત્યાં રવિ પાર્કમાં રહેતી 2 વર્ષની બાળકી છે, જેને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું ગઈકાલે સાંજે મૃત્યુ નિપજ્યું છે। હાલ પણ 2 હજી કેસ છે જે ચાંદીપુરાના શંકાસ્પદ કેસ છે, જે લક્ષણો જણાય છે, જેને લઈને તેમના સેમ્પલ લેવાયા છે અને હાલ બંને દર્દીઓ છે તે સારવાર હેઠળ છે। કુલ 3 દર્દીઓ સારવાર હેઠળ હતા, જેમાં જામનગરના 2 દર્દીઓ અને એક દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હતું। તેમાંથી જામનગરના એક જે 2 વર્ષની બાળકી હતી તેનું મૃત્યુ નિપજ્યું છે, ત્યારે અન્ય એક દર્દી છે તેની હાલત પણ ક્રિટિકલ એટલે કે ગંભીર જણાવવામાં આવી રહી છે। ત્યારે ચાંદીપુરાનું આ જે લક્ષણો જણાતા બાળકો છે તે બાળકોના કેસ છે જામનગરની જીજી હોસ્પિટલમાં, જે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે ત્યાં જોવા મળી રહ્યા છે અને લોકોમાં પણ ભયનું લખલખું છે તે જોવા મળી રહ્યું છે। જે પ્રકારે ચાંદીપુરાના લક્ષણો સાથેની આ બાળકી જે સારવાર દરમિયાન મૃત્યુ પામી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર છે તે પણ સફાળું જાગ્યું છે અને સ્ક્રીનિંગ સહિતની કાર્યવાહી છે તે હાથ ધર્યું છે। જે પ્રકારે લક્ષણો જણાતા જે બાળકો છે એ બાળકોને પ્રાથમિક સારવાર આપી અને જરૂર જણાય ત્યાં તેમના સેમ્પલ સહિતની કાર્યવાહી માટે પણ સત્તાધીશોએ સૂચના આપી છે। દીપા, આભાર કિંજલ જાણકારી આપવા માટે। જામનગરમાં એક બાળકી કે જેનું મોત થયું છે તેને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો હતા। હજુ રિપોર્ટ નથી આવ્યો। રિપોર્ટ આવ્યા બાદ એ જાણકારી સ્પષ્ટ થશે, એ પુષ્ટિ થશે કે આખરે આ બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો હતા કે કેમ। ગોંડલ કોટડા સાંગાણી રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના। કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ। અકસ્માતમાં 2 કિશોરોના કરુણ મોત નિપજ્યા છે। 15 વર્ષીય દર્શિત ચૌહાણ અને 12 વર્ષીય હેમેન્દ્ર પરમારના મોત નિપજ્યા છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા। પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે। ગોંડલ સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે। ગોંડલ કોટડા સાંગાણી રોડ પર અકસ્માતની ઘટનામાં બંને યુવકોના મોત નિપજ્યા, બંને કિશોરોના મોત નિપજ્યા। 15 વર્ષીય દર્શિત ચૌહાણ અને 12 વર્ષીય હેમેન્દ્ર પરમારના મોત નિપજ્યા છે। પ્રાંતિજ માર્કેટયાર્ડ નજીક આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો। હાઈવે 3 રસ્તા નજીક આવેલી આંગડિયા પેઢીથી બાઇક સવારે પીછો કર્યો। પીછો કરીને માર્કેટયાર્ડ નજીક કાર આગળ બાઇક લાવીને ચાલકે તકરાર કરી। તકરાર દરમિયાન બાઇક સવારે કારમાંથી 13 લાખ રોકડ રકમ ઝૂંટવી લીધી। લૂંટને પગલે પ્રાંતિજ પોલીસ સહિતનો કાફલો પેઢી અને સ્થળ પર પહોંચ્યો હતો। સીસીટીવીમાં લૂંટ કરેલા નાણાંની બેગ સાથે કેદ થયા લૂંટારૂ। સાબરકાંઠામાં આ લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ જુઓ। બાઇક સવારે કારમાંથી 13 લાખ રોકડ રકમ ઝૂંટવી લીધી। લૂંટને પગલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે।
પોલીસ સ્થળ પર પહોંચી અને ત્યારબાદ સીસીટીવીમાંથી જે લૂંટ કરવામાં આવી હતી તે ઘટનાના ફૂટેજ મેળવ્યા. હવે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આંગળીયા પેઢીનો આ કર્મચારી લૂંટાયો. એક બાઇક સવાર આવે છે, તેની બેગ ઝૂંટવીને ફરાર થઈ જાય છે. કારમાંથી 13 લાખ રોકડ રકમ લઈને લૂંટારૂ ફરાર થઈ જાય છે. કચ્છમાં એક જ દિવસમાં માત્ર 2-3 મિનિટના અંતરે ભૂકંપના 2 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને લઈને ભૂકંપ સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર સંતોષ કુમારે જણાવ્યું કે ભૂકંપને લઈને કોઈ પણ ધારણા ન કરી શકાય. કચ્છ સૌરાષ્ટ્રમાં ભૂસ્તરીય ગતિવિધિના કારણે સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે 7 મેગ્નિટ્યુડ એટલે કે 7 મેગ્નિટ્યુડ કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ નુકસાનકારક બની શકે છે. રાજ્યમાં હાલ સૌથી વધુ સિસ્મિક મોનિટરિંગ સ્ટેશનો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. देखिए, कच्छ में 2001 में जो बड़ा भूकंप आया था 7.6 मैग्नीट्यूड का, उसके बाद से अब तक वहाँ का जो सिस्टम है, फॉल्ट सिस्टम जो है वो सारा का सारा डिस्टर्ब हुआ है और उस समय के बाद से अभी तक वहाँ पे आफ्टर शॉक्स आ रहे हैं. अभी हाल में जो अर्थक्वेक्स वहाँ पे आए थे वो 2 अर्थक्वेक्स 3.6 और 3.2 मैग्नीट्यूड के कल दोपहर को 2 मिनट के अंतराल में आए थे. पर ये भी जो नॉर्मल सिस्मिसिटी है उसी का एक भाग है. जो पहला अर्थक्वेक था वो मैग्नीट्यूड 3.6 का था और उसी जगह पे 3 मिनट के बाद दोबारा से अर्थक्वेक आया जो उसका आफ्टर शॉक बोला जा सकता है. देखिए, सौराष्ट्र में जो ऐसा बहुत बड़े फॉल्ट्स नहीं हैं सौराष्ट्र के अंदर, लेकिन वहाँ पर बहुत सारे वीक जोन्स लिनामेंट्स हैं. और कच्छ में सौराष्ट्र में हमने ये खासकर देखा है कि जब भी वहाँ पर हैवी रेनफॉल होता है, जब ज़्यादा बारिश होती है तो बारिश का पानी इन वीक जोन्स में वो जो दरारें हैं वहाँ पे उसके थ्रू वो नीचे चला जाता है. उससे पानी की जो सपाटी में फेरफार आता है और जिससे नीचे की जो रॉक्स हैं, जो लिनामेंट्स हैं, वो अब जिस स्थिति में हैं उनका संतुलन थोड़ा आपस में बिगड़ जाता है, जिसके कारण वो वहाँ पे स्ट्रेस जो है वहाँ थोड़ा पैटर्न चेंज हो जाता है और उसके कारण अर्थक्वेक्स वहाँ पे आते हैं. देखिए, अर्थक्वेक्स को आप कभी भी प्रिडिक्शन नहीं कर सकते हैं. 2 तरह की थ्योरी है कि अगर छोटे छोटे अर्थक्वेक्स आते रहते हैं तो बड़ा अर्थक्वेक नहीं आएगा, लेकिन ऐसा हमेशा नहीं देखा गया है. અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દેહ વ્યાપાર ચલાવતી મહિલા સામે પાસાની કાર્યવાહી કરાઈ છે. જિલ્લા કલેક્ટરે પાસાનું વોરંટ જાહેર કરતા આ મહિલા સંચાલકની ધરપકડ કરી ભુજ જેલમાં ધકેલાઈ. શહેરમાં દેહ વ્યાપાર કેસમાં કોઈ મહિલા સામે પ્રથમ વખત પાસાની કાર્યવાહી થઈ છે. એટલું જ નહીં, પોલીસે આરોપી મહિલાની ગેરકાયદે કમાણીથી ખરીદાયેલી ₹80 લાખની મિલકત પણ સીલ કરી છે. બીએનએસ કલમ 107 હેઠળ રાજ્યમાં પ્રથમ વખત પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી કરાઈ છે. વાઘાવાડી રોડના 2 સ્પા પર દરોડા બાદ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. अभी तक बेसिकली इसकी 2 दुकानों में इसका देह व्यापार चल रहा था और जितना हमने इसके पूरे के पूरे बैंक अकाउंट्स को और वो सारी डिटेल को, फाइनेंशियल ट्रेल को आइडेंटिफाई किया, पढ़ाई करी, उसके हमको जानने को मिला कि ये एक मिलकत है जो इसने खुद ने खरीदी है, तो उसको ही हमने अभी अटैच किया है और कोर्ट को हमने उसी को अटैच करने के लिए हमने रिक्वेस्ट करी थी. સુરતના લિંબાયતમાં વેપારીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. વેપારીનો આરોપ છે કે મફતમાં ચા નાસ્તો ન આપતા પોલીસે વેપારીને ઢોરમાર માર્યો. પીએસઆઈ અને ડી સ્ટાફ સામે પોલીસ કમિશનરને લેખિત અરજી કરી જણાવ્યું કે પોલીસે તેને રાત્રે દુકાનેથી ઉઠાવી લઈ માર માર્યો. હોટેલના ગલ્લામાંથી 10,000 લઈ ગયા તેમજ કેસ ન કરવા માટે 50,000ની લાંચ માંગ્યાનો ગંભીર આરોપ છે. પુરાવા નષ્ટ કરવા દુકાનનું ડીવીઆર લઈ ગયાનો આક્ષેપ વેપારીએ કર્યો. ઈજાઓ બાદ વેપારીને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો છે. જોકે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં પોલીસ ગલીઓમાં દંડા સાથે દોડતી જોવા મળી રહી છે. ડીસીપી ડોક્ટર કાનન દેસાઈએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. वो हमेशा मेरे पास आते हैं, चाय भी पार्सल लेके जाते हैं, पानी का बोतल लेके जाएंगे, गुटखा सिगरेट मावा ये सब भी लेके जाएंगे, कभी पैसा नहीं देते हैं. उनको हमेशा लेके गए लेकिन कभी भी हमसे मुठभेड़ नहीं. हम तो मामूली धंधे वाले हैं, छोटे मोटे यहाँ हैं, जो भी 4 बात सुन के रहते हैं, लेकिन किस कारण मुझे मारा जा रहा है ये मुझे नहीं पता. इनको उठा के ले गए, मारते घिसियाते
मारने का कुछ कारण पता है आपको? कुछ नहीं पता है। અમદાવાદના રિવરફ્રન્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી. ઉભેલી સ્વિફ્ટ કારમાં આગ લાગતા પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસ જવાનોએ આગ પર કાબુ મેળવવા માટે ખાસ પ્રયાસ કર્યો, પરંતુ આગ કાબુમાં ન આવી. આખરે ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. જમાલપુર ફાયર સ્ટેશનની ટીમે મિનિટોમાં પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે. આસપાસ પાર્ક કરાયેલા વાહનોને તાત્કાલિક ખસેડાતા વધુ નુકસાન અટક્યું હતું. આગનું કારણ અકબંધ છે. ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરાઈ છે. આગળ વાત મોતના ફટાકડાની. ગથરાડ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના કેસમાં ફેક્ટરી સંચાલક મેહુલ ડોડિયા શાહપુર વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું. અખાડા સરકીવાડ પાસે છેલ્લા ઘણા સમયથી મેહુલ ડોડિયા રહેતો હતો. હાલમાં મકાન બંધ હાલતમાં જોવા મળ્યું. અગાઉ મકાનમાં પણ પ્રોડક્શન થતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. છેલ્લા થોડા સમયથી મકાન છોડી અન્ય જગ્યાએ રહેતા હોવાનું સામે આવ્યું છે. મેહુલ ડોડિયાની માતા રમીલાબેનના નામે ચાલતો હતો ફટાકડાનો કારોબાર. મેહુલ ડોડિયા સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ કવાયત કરી રહી છે. વિસ્ફોટમાં મેહુલ ડોડિયાની માતા પણ ઘાયલ થઈ છે. અમદાવાદના ગતરાડ વિસ્તારમાં ફેક્ટરીમાં જે થયેલા બ્લાસ્ટ અને બ્લાસ્ટ બાદ થયેલી આગની ઘટનામાં 8 લોકોના મોત નીપજ્યા છે. આ ગંભીર ઘટનામાં જે સંચાલક માનવામાં આવી રહ્યો છે તેઓ મેહુલ ડોડિયા અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા અખાડા સરકીવાડ જે છે ત્યાં આગળનો રહેવાસી છે. આ તેનું ઘર છે, અત્યારે હાલ બંધ હાલતમાં છે. છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકોનું કહેવું છે કે તેઓ અહીંયા નથી રહેતા, અલગ અલગ જગ્યાએ રહે છે, પરંતુ આ ઘર જે છે તેમાં કેટલીક વખતે આવે છે અને એકાદ દિવસમાં તેઓ પરત જતા રહે છે. હાલ પોલીસ જે છે તેની શોધખોળ હાથ ધરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જે આ ફટાકડાની ફેક્ટરી જે છે તેમાં અન્ય 2 પાર્ટનરો હતા, તેની પણ પોલીસ શોધખોળ હાથ ધરી છે. હાથવેતમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ ટીમો જે છે તેના મેહુલ ડોડિયા હાથવેતમાં હોવાનું મનાઈ રહ્યું છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બ્લાસ્ટ દુર્ઘટનામાં સિવિલમાં ખસેડાયેલા લોકો મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન. દુર્ઘટના બાદ 6 લોકોને સિવિલ લવાયા હતા, જેમાં 2 મહિલા અને 4 પુરુષો સામેલ હતા. એક મહિલાને મૃત જાહેર કરાઈ, જ્યારે એક મહિલા 75%થી વધુ દાઝી ગયા હોવાથી ગંભીર સ્થિતિમાં છે. અન્ય એક પુરુષ પણ ગંભીર સ્થિતિમાં છે, જ્યારે એક પુરુષ દર્દીની હાલત સ્થિર છે. અન્યોની સારવાર કરાઈ રહી છે. 6 દર્દીમાંથી એક મહિલા જેને મૃત ડિક્લેર કરવામાં આવ્યા, બીજી મહિલા જેને વધારે પર્સન્ટેજમાં બસ છે, જ્યારે બાકીના 4 પુરુષ છે અને 4 પુરુષમાં જોઈશું તો એક વધારે ક્રિટિકલ છે અને એક વ્યક્તિ બિલકુલ સ્ટેબલ છે. ભરૂચના અંકલેશ્વરની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી સિમેન્ટ અને રેતીના તગારા ઉંચકાવાતા વિડીયો વાયરલ થયા છે, જેના કારણે શિક્ષણ વ્યવસ્થાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. વિડીયોમાં વિદ્યાર્થીઓ પાવડા અને તગારા વડે કામ કરતા નજરે પડે છે. હાલ શિક્ષક દ્વારા બાળકો પાસે મજૂરી સમાન કામ કરાવવામાં આવ્યું હોવાના આરોપ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈ તપાસની માંગ ઉઠી છે. જોકે વાયરલ વિડીયો અંગે સંબંધિત શિક્ષણ વિભાગ અથવા અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે નથી આવી. ભરૂચના અંકલેશ્વરનો આ વિડીયો છે. સરકારી શાળામાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાના આરોપ મુકાયા છે. કઈ રીતે બાળકો તગારા ઊંચકીને અને અવર જવર કરતા નજરે પડી રહ્યા છે આ વાયરલ વિડીયોમાં, જે બાદ હોબાળો મચ્યો છે. હજુ સુધી શિક્ષણ અધિકારી તરફથી, શિક્ષણ વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. તપાસની માંગ તેમના શિક્ષણ વિભાગ પાસેથી કરવામાં આવી રહી છે. અરવલ્લીથી સમાચાર. વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો. મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ઘટના બની. મોક ટેસ્ટનું પેપર લીક કર્યાની શંકાએ માર માર્યો. ધોરણ 8ના વિદ્યાર્થીને પ્લાસ્ટિકની પાઇપ અને દંડા વડે માર મરાયો હોવાનો આરોપ છે. વિદ્યાર્થીને 108 મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો. ટ્રસ્ટીની ઓફિસમાં ગયો અને ટ્રસ્ટીની ઓફિસમાં એક છોકરો હતો 7માનો, તો એ કહેતો હતો કે મેં એને પેપર આપ્યું સંસ્કૃત અને ઇંગ્લિશનું, જે કે મેં નહોતું આપ્યું એને. પછી મેં સરને કીધું કે તમે સીસીટીવી ચેક કરો, તો એ કહે છે
કે તે મને ખરીદી નથી રાખ્યો, તું કોઈ હોતો નથી મને કહેવા વાળો. અને પછી 20-25 લાફા માર્યા છે, દંડા માર્યા છે અને છોરી જોડે લાફા મરાવડાયા છે. વિદ્યાર્થીને ઢોર માર મારતા પરિવારજનોમાં ભારે આક્રોશ. વિદ્યાર્થીના માતા પિતાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી પર આક્ષેપ. પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી બંને મળીને માર માર્યાનો આરોપ છે. માર મારનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ. સ્કૂલના આક્ષેપો પર વાલીનું નિવેદન. પેપર ચોરી કર્યાના સ્કૂલ પાસે કોઈ પુરાવા નથી. મારા છોકરા પર એવો આરોપ લગાવ્યો છે કે એને પેપર લીક કર્યું છે કે, અને એ પોતે 8મા ધોરણમાં ભણે છે અને કે 7મા ધોરણનું પેપર લીક કર્યું છે. મારો છોકરો કહે છે, પગે લાગીને કહે છે કે સર મેં નથી કર્યું, કે તમે સીસીટીવી કેમેરા ચેક કરો. તો એ હરીશ સર કહે છે કે તું કેમ મારે કરવાનું છે. અને એ રીતે મારા છોકરાને રૂમમાં બંધ કરીને 25 થી 30 લાફા માર્યા અને પીવીસી પાઇપથી અને પાછળની જગ્યાએ માર્યો છે અને એના આખા સોજાઈ ગયા છે એના શરીર પર. પ્રિન્સિપલ છે ચંદ્રેશ પટેલ શર્મા, તો એને બી એને 25 લાફા માર્યા છે. 2 જણ થઈને મારા છોકરાને 1 થી 2 કલાક સુધી રૂમમાં માર્યા છે અને 4 કલાક સુધી પાણી પીવા નથી આલ્યું. તમારી જોડે કોઈ પુરાવો નથી, કોઈ પ્રૂફ નથી. એક છોકરાએ ખાલી એને કીધું કે આને મને પેપર આપ્યું, તો એ વાતને લઈને એના છોકરા, બીજા બિહારનો છોકરો છે, એની વાત માનીને આ રીતે મારા છોકરાને માર્યો છે. મારા છોકરાને નિર્દય બિલકુલ એમ જેમ આતંકવાદી પકડ્યો ATS વાળાએ, એવો મારા છોકરાને હરીશભાઈ પટેલ અને પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રસેન પટેલે, એના બાદ બી એક છોકરી છે જે 7મા ધોરણમાં પડે વૈધવી, એને મારા છોકરાને 15 લાફા માર્યા છે. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હરેશ પટેલનો દાવો. વિદ્યાર્થીએ 2 મોક ટેસ્ટના પેપર ચોર્યા હતા. પ્રિન્સિપાલની ઓફિસમાંથી એ પેપર ચોર્યા હતા. ચોરી કરી ધોરણ 7ના વિદ્યાર્થીને આપ્યા હતા પેપર. સ્કૂલ પાસે સીસીટીવી ન હોવાનો ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો દાવો. જો મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા. 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા. એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે. બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે. ને એ બાળકે અમને આનું નામ આપ્યું કે સાહેબ મને આ લોકોએ આને મને આપ્યું છે. સૈનિક સ્કૂલ છે નવી, મને હમણાં જ નવી પરમિશન મળી છે, એટલે એમાં સીસીટીવી હશે તો બી મને બહુ આઈડિયા નથી. એ 8મા ધોરણનો બાળક હતો અને એને 7